હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. ફરીવાર એક નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આપણી ચેનલ ઉપર આજે એક નવો જ વિડીયો તમને જોવા મળશે. એ છે મિત્રો કાર ડિટેલિંગનો. તો મિત્રો તમને પૂરેપૂરું જે હમણાં નવી લોન્ચ થઈ છે પંચ, તો રીલોન્ચિંગનું જે પંચમાં કેવા અપડેટ છે એ હું બધું તમને બતાવું છું. અને ફીચર્સ કઈ રીતના છે એ પણ તમને બધું વાત કરું છું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને પ્લીઝ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો તો ભાઈ જો આ ગાડી આપણે આગળ આવી ગયેલી છે ન્યૂ પંચ. એકવાર હું તમને બતાવી દઉં બંને સાઈડથી કઈ રીતની છે ગાડી. વાય જો બેક પ્રોફાઇલ કેવી છે પંચની. હવે હું તમને રિવ્યૂ આપું કઈ રીતનું છે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહે. તો ભાઈ પંચની તમને વાત કરું ને તો જો આ રીતની કી આવશે અને પ્યોર મોડલ છે પેટ્રોલ. પંચનું જે પ્યોર મોડલ આવે છે અત્યારે સ્માર્ટ મોડલ, પ્યોર પ્લસ, એડવેન્ચર પ્લસ, આ રીતનું જે પહેલાં હતું એડવેન્ચર પ્લસ પ્યોર એ પહેલાંના મોડલ છે બધા. અત્યારે સ્માર્ટ મોડલથી ચાલુ થાય છે ગાડી. અને આ આપણે આગળ છે એ પ્યોર મોડલ છે, પ્યોર વેરિયન્ટ છે. તો એમાં શું શું ફીચર્સ આવે છે ને મેન એ તમને બતાવું છું. તો મિત્રો જો ફ્રન્ટ પ્રોફાઇલથી આપણે ગાડીને જોઈને તો જો ફ્રન્ટમાં તમને સ્ટાઇલિશ લોગો જોવા મળશે. તમને પિયાનો બ્લેક ફિનિશ પ્લસ જે તમને મસ્ત જોવા મળશે. અને એમાં પણ મસ્ત કટ મારીને જે એનો લુક આવ્યો છે એક નંબર જોવા મળે છે. અને બાજુમાં DRLs આપી દીધી છે આ રીતની. આ DRLs છે. અને આ છે જે એ હેડલાઇટ છે જે LED આવે છે, તમે જોઈ શકો છો. અને ફ્રન્ટમાં વાત કરીએ ને તો મિત્રો આગળનો જો લુક સાવ ચેન્જ થઈ ગયો છે. અને આ જે મટીરિયલ છે એ હાર્ડ પ્લાસ્ટિક છે. અને આ ગ્રીલ ચેન્જ થઈ ગઈ છે સાવ મસ્ત. એકવાર તમે મિત્રો આ જોઈ લેજો. આ પ્યોર મોડલ છે. અને સાઈડની વાત કરીએ તો મિત્રો સાઈડમાં તમને 185/70 R15 તમને આ વ્હીલ્સ જોવા મળશે, બરોબર છે. અને એનાથી પાછળ આવીએ તો પાછળની સાઈડ તમે આવો ને તો મિત્રો પ્યોર મોડલ છે. તો પ્યોર મોડલમાં તમને ડોર હેન્ડલ્સ છે એ બ્લેક કલરના જોવા મળશે. પ્લસમાં તમને મિરર કલર છે જે એ પણ બ્લેક જોવા મળશે. એકદમ પાછળ આવી જઈએ અને જો મિત્રો અહીંથી આ જે LED હેડલાઇટ છે એ કનેક્ટેડ છે. જો જે આ મેન ફીચર્સમાં જે વધારો આવ્યો છે ને એ આ છે. અને ફ્રન્ટ રિયર પ્રોફાઇલમાં તમે પંચને એકવાર જોઈ શકો છો કઈ રીતનું એને શેપ લાગે છે. અને મિત્રો જો આ ગાડીનું જે ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે એ 193 mm થઈ ગયું છે. પહેલાં 187 mm હતું. અત્યારે જો આ રીતની લાઇટ આપી દીધી છે. રિયરમાં અહીંયા લાઇટ આપી દીધી છે. પાછળ ડિફોગર આવી ગયો છે પ્યોર મોડલથી જ. અને પંચનું બેજિંગ જુઓ સિલ્વર કલરમાં આવી ગયું છે મસ્ત. અને પાછળ ટાટાનો સ્ટાઇલિશ લોગો આવી ગયો છે. અને હવે આગળ આપણે અંદરની વાત કરીએ. પાછળ બમ્પર ચેન્જ થઈ ગયું છે મિત્રો. અને આ એન્ટેના આવે અહીંયા પ્યોર પ્લસમાં આવે. પણ જો આ ટાઈપનો પણ એ આ પ્યોર છે, પ્યોર સેગમેન્ટ જે મોડલ કહેવાય તો એમાં જોવા મળતો નથી. આપણે બૂટ સ્પેસ ખોલીએ. જો
તો આ રીતનું કંઈક જોવા મળશે. જો મિત્રો, આ ગાડીનો બૂટ છે અને જો આ પેટ્રોલ છે અને એની અંદર તમને સ્પેર વ્હીલ પ્યોરમાં જોવા મળશે નહીં. પંચર કીટ આવશે, આ રીતની પંચર કીટ આવશે અને એ તમને હું ખોલીને બતાવી દઉં છું. જો આ મશીન છે, આ લિક્વિડ છે, આને પાઇપ છે આની અંદર અહીંયા ચડાવી દો અને આ પાઇપ છે એ ટાયરની અંદર ચડાવી દો એટલે તમારું પંચર કમ્પ્લીટ થઈ જાય. આ રીતનું આવશે પ્યોર વેરિયન્ટ. તો હવે મિત્રો આને આપણે દરવાજો ખોલીને જોઈએ કઈ રીતનું છે. તો જો આ રીતનો જે પહેલાં ખુલતો હતો દરવાજો 90.90 ડિગ્રી એ જ ખુલશે અને અહીંયા આપણે ડ્રાઈવર સીટ ઉપર બેસી તો કેવું લાગે છે. જો મસ્ત. તો અહીંયા ડ્રાઈવર સીટ ઉપર બેસીને કેવું લાગે છે જો મિત્રો, આપણે કી લગાડી દીધી છે અને પ્યોર મોડલમાં તમને અહીંયા જોવો તો તમને કઈ રીતે ખબર પડે. તો ભાઈ અહીંયા જો મ્યુઝિક સિસ્ટમ આવતું નથી. પછી જો આ જે મસ્ત તમને એસી વેન્ટના જે છે ને ક્રોમ બ્લેક પિયાનો ફિનિશમાં છે મસ્ત. પ્લસમાં તમને જો આ ઇન્ટિરિયરમાં આ રીતનું જોવા મળશે. જો આ ઇન્ટિરિયર છે ગાડીનું, ડેશબોર્ડ છે અને તમે જુઓ નીચે જો આ રીતનું છે ભાઈ. ડિજિટલ મીટર આવી ગયું છે, સ્પીડોમીટર. અહીંથી પ્યોર મોડલમાં તમને ભાઈ મ્યુઝિક સિસ્ટમ જોવા નહીં મળે. ડિફોગરનું તમને અહીંથી કંટ્રોલ મળી જશે અને આ જે કંટ્રોલ છે એસી વેન્ટના એ પણ હાવ એકદમ અલગ થઈ ગયું છે. પ્લસમાં ચાર્જિંગ પોર્ટ આવી જશે. આ 12 વોલ્ટનું એક્સ્ટ્રા તમે અહીંથી આઉટપુટ લઈ શકો છો. જો એસી વેન્ટ છે, આ બંધ, ચાલુ. અહીંથી તમે મોડ બદલાવી શકો છો. આ એનો ફેન છે જે ફૂલ ડીમ કરી શકો છો. અહીંથી તમે હીટર અને એસી ચાલુ કરી શકો છો. પછી ગેર છે અને અહીંથી તમે મ્યુઝિક સિસ્ટમ લગાડો અને અપ ડાઉન વોલ્યુમ થાય છે. પછી કોલ્સ આવ્યા હોય તો ઉપાડી શકો છો, એના માટેનું છે. મ્યુટ કરી શકો છો. આ રીતની સિસ્ટમ છે. અહીંથી આ વાઇપર ચાલુ થાય છે આ રીતના. અહીંથી પછી સાઈડમાં જુઓ, અહીંથી ઇકો મોડ, સ્પોર્ટ મોડ, ઇકો મોડ ને સિટી મોડ 2 મોડ આવશે. જો આ રીતે. પછી આ મોડલમાં તમને અહીંયા ડ્રાઈવર સીટ હાઇટ એડજસ્ટેબલનો ફીચર્સ જોવા મળશે નહીં. હવે વાત કરીએ આપણે ડોરની. તો ભાઈ ડોરમાં તમને જો આ રીતે મિરર છે એ એડજસ્ટેબલ હાથે જ કરી શકીએ. રેડી? લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બે સાઈડ. આપણે રાઈટ સાઈડ કહેવાય. જો આ રીતે ખુલશે, આ રીતે એડજસ્ટ કરી શકાય, આ રીતે બંધ કરી શકાય. અહીંથી તમે જે આમ કરશો ઉપર નીચે આ રીતે 4 તમને પાવર વિન્ડો જોવા મળશે અહીંયા. જો આ રીતનું. અને તમને અહીંયા મસ્ત લેધર ફિનિશ જેવું તમને અહીંયા હાર્ડ પ્લાસ્ટિકમાં તમને અહીંયા જે કોમ્બિનેશન કરેલું છે ભાઈ મસ્ત લાગે છે. બે સાઈડ ઇન્ટિરિયરનું અને અહીંયા સોફ્ટનેસ જેવું તમને ફીલ થશે આગળથી, પણ આ પ્લાસ્ટિક જ છે. જો આ રીતનું. પછી અમુક કસ્ટમરની રિક્વાયર પ્રમાણે જો આ લોકિંગ સિસ્ટમ છે. અહીંથી લોક કરો એટલે ડાયરેક્ટ લોક થઈ જાય, આ ખુલી જાય અહીંથી.
આ દઈ દીધો છે ભાઈ. આમ કરો એટલે આ બંધ થઈ ગયો છે લોક. હવે એકે તમે દરવાજો ખોલી શકશો નહીં. આ રીતનું પહેલાં આપણે પંચમાં આ હતું નહીં, એક જ હતું, એક જ ખુલે છે. બંધ કરો એટલે બધા બંધ. આ રીતની સિસ્ટમ આવી ગઈ છે આમાં. બાકી તો મિત્રો અહીંયા તમને જો આર્મરેસ્ટ જોવા મળશે. આ રીતનું હેન્ડ બ્રેક છે. અહીંયા તમારે કી વગેરે રાખવાની જગ્યા મળી જશે. ફોન રાખી શકશો તમે. અહીંયા તમારે કપ હોલ્ડરમાં તમે બધું પાણીની બોટલ ને એવું બધું રાખી શકશો. પેપર કંઈ એવું કામ હોય તો એવું પણ અહીંયા રહી શકશે. અહીંયા બી તમે કી મૂકી શકો. આ રીતની સિસ્ટમ છે ભાઈ. અને જો ભાઈ એટલે આ જે હેડરૂમ છે એ કેટલો છે, ઊંચાઈ જુઓ કેટલી વધી ગઈ છે. અને ભાઈ આમાં છે ને 6 એર બેગ આવવાની છે. જો આ સાઈડમાં તે બધી આવશે છેક પાછળ સુધી. વિડીયોમાં તમે જોતા જશો. અને RVM છે આ, જે તમને પાછળથી આવતા બધા જ વાહનોમાં તમે જોઈ શકશો. અને જે તમને એમાં લાઇનિંગ દેખાય છે ને પાછળના રિયર, એ તમારે જે બાફ લાગી જાય છે ને ભાઈ, કોપર લાઇનિંગ આપેલી છે પાછળના મિરરમાં. તો એ બાફ ન લાગે એના માટે એને ડિફોગર કહેવાય. આ બધી સિસ્ટમ સારી છે. મ્યુઝિક સિસ્ટમ નહીં આવે, બાકી બધી વસ્તુ આવી જશે આમાં. સ્પીકર આવી જશે, પાવર વિન્ડો આવી જશે 4.5 પ્યોર મોડલમાં. 6 એરબેગ આવી જશે, 193 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ આવી જશે, 1200 cc એન્જિન આવી જશે. મ્યુઝિક સિસ્ટમ તમારે બહારથી નખાવાનું રહેશે એટલે ગાડી કમ્પ્લીટ થઈ જાય ભાઈ. તો લો બજેટ માટે ભાઈ જો જવું હોય ને તો આ ગાડી બેસ્ટ છે અને સારી છે. આમાં પણ તમને ડિફોગરનું એનું તમને જે આપી દીધું છે બેઝ મોડલથી. અને લુક વાઇઝ ને બધી રીતે સારી કરી નાખી છે. ચાલો હવે હું પાછળથી બતાવું. રિયર છે જો આ રીતે. રિયરમાં તમે આવશો ને મિત્રો તો જો લેગ રૂમ જુઓ તમે એકવાર. અહીંયા તમે આરામથી પગ લાંબા કરી શકશો. વચ્ચે તમને અહીંયા એસી વેન્ટ આવી જશે રિયરમાં. રિયર એસી વેન્ટ આવી જશે પ્લસમાં. તમે જુઓ મારી પાછળ કાંઈ ઘટે નહીં એટલું તો ભાઈ તમને હેડરેસ્ટ આવશે મળશે. જુઓ પાછળ તમે જે પણ કાંઈ વધારાનું સામાન હોય એ પણ તમે એમ મૂકી શકશો. આમાં તમારે પાર્સલ ટ્રે નહીં આવે બેઝ મોડલમાં. આ રીતનું છે ભાઈ. એને જો એટલી જગ્યા તમને જોવા મળશે. મસ્ત ભાઈ. આમાં પણ સોફ્ટનેસ સાથે અને જગ્યા પણ સારી એવી મળી રહેશે. આમ તમે શું ને જો એકવાર કે હું બેઠો છું એ એકવાર આ રીતે તમે પણ બેસી શકશો અને મજા આવે એવી છે જગ્યા ભાઈ. પંચ એકદમ બેસ્ટ થઈ ગઈ છે હવે પહેલાં કરતાં. અને થોડુંક લેગ રૂમ ને બધું મસ્ત થઈ ગયું છે. તો ભાઈ પબ્લિકની ડિમાન્ડ ઉપર કંપનીએ શું કર્યું છે એ તમને હું હવે બતાવું. જો આપણી પાછળ જે પંચ દેખાય છે ને એની લાઇટો જોવો ભાઈ, ચમકવા મળી ને ભાઈ. જોઈ લ્યો કાંઈ ઘટે. તો અહીંયા બેટરી છે, અહીંયા બધા ફ્યુઝ ને એવું છે. અને આ એર ફિલ્ટર છે આ ગાડીનું. આ બધું સેન્સર ને એવું છે. આ બધું આ સેન્સર છે. આ સેન્સર. તો ભાઈ આ બધું છે એ ગાડીનો ભાઈ તમે અવાજ જોઈ શકો છો. આવું નોર્મલ થઈ ગયો છે. તો આ ભાઈ કુલન્ટ માટેનું છે જે અહીંયા એર માટેનું. અહીંયા કોઈ કુલન્ટનું છે. આ છે વાઇપરનું પાણી અહીંથી નીકળે.
આ છે બ્રેક ઓઇલ છે, બ્રેક ઓઇલ છે ભાઈ, આ રીતનું છે ભાઈ. અને મસ્ત જો એકદમ શાંત અવાજ થઈ ગયો છે. ગાડી ચાલુ છે તો તો ભાઈ પંચની તમને ઓન રોડ કિંમતની જો આપણે અહીંયા ભાવનગરની વાત કરીએ ને તો તમને ભાવનગરમાં તમને 6.5 લાખથી ચાલુ થશે. અને પ્યોર પ્લસ મોડલ એ તમને 8 લાખ અને 10,000 પ્યોર પ્લસ મોડલ પેટ્રોલ તમને મળી જશે. અને જો તમે સીએનજીમાં વિચારતા હોય તો સીએનજીમાં તમને 7.74થી પહેલું મોડલ સ્માર્ટ એ મળી જશે. અને પ્યોર છે એ તમને 8,70,000માં ઓન રોડ મળી જશે. પછી પ્યોર પ્લસ 9,20,000માં ઓન રોડ મળી જશે. અને એમાં પણ થોડું ઘણું જે કંઈ ડિસ્કાઉન્ટ હોય એ તમને મળી જશે મિત્રો. તો અવશ્ય શોરૂમની મુલાકાત લો અને કોન્ટેક કરો. ચાલો મળીએ. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા દોસ્તો સુધી પહોંચાડો વિડીયો. ચાલો.